વેપાર એટલે બિઝનેસ એટલે એ બિઝનેસ થઈ ગયું. બિઝનેસ થઈ ગયું. પછી રોકાણ કરીને એક્સિલન્ટ રોકાણ કરીને પછી બીજું કોઈ બી સ્કીમો હોય એમાં મતલબ કરી એટલે એવી બિઝનેસ જ થઈ ગઈ. બિઝનેસ સિવાય બીજું શું? ન્યુ સ્ટાર્ટઅપ કરીને બી કરી શકે. ન્યુ સ્ટાર્ટઅપ, રાઈટ? નવું કંઈક એવો કે અત્યાર સુધી બિઝનેસ આવ્યો જ નથી અને યુ સ્ટાર્ટેડ સમથિંગ ન્યુ એન્ડ બેટર ફોર ઓલ. લાઈક જીઓએ જે સ્ટાર્ટ કર્યું, નોબડી વોઝ થિંકિંગ કે ભાઈ આવું કંઈક હોય, પણ એને સ્ટાર્ટ કર્યું હું ફ્રીમાં આપું છું. ધેન હી સ્ટાર્ટેડ ચાર્જિંગ આફ્ટર અ કપલ ઓફ યર્સ. તો આ જે છે એ અલગ ઇન્વેન્ટ. મારી પાસે એવી 10 જગ્યા છે અને વોરેન બફેટ જે છે, વોરેન બફેટ હું ઘણી નામ લઈશ કે જે અમેરિકાના બહુ મોટા શું કહેવાય કે મોટી પાર્ટી છે એમ, રાઈટ? તો મોટી પાર્ટી છે એને એવું કીધું કે 7 અલગ અલગ જગ્યા પરથી તમારી ઇન્કમ આવી જોઈએ. જો આપણે અત્યારે લિસ્ટ ભર્યો ને 3 જ લિસ્ટ ભર્યો એટલે આપણને ખબર નથી અલગ અલગ 7 જગ્યાએથી ઇન્કમ આવવી જોઈએ. જો પૈસાદાર બનવા માટે છે ને કોઈ એવું કોઈ મશીન નથી કે ભાઈ આપણે અહીંયા પૈસા અમેરિકાના પૈસા આવી ગયા, પરંતુ પૈસાદાર બનવા માટે એની એક સિસ્ટમ છે કે જે કરવું પડે. તો સૌથી પહેલું ક્રિએશન ઓફ ઇન્કમ, કે પૈસા કેવી રીતે આવે છે, તો આ ક્રિએશન ઇન્કમ, રાઈટ? બીજું છે આ બધાને ખબર છે શું છે એમાં, કન્ઝમ્પશન ઓફ ઇન્કમ. એટલે મેં મોટું બી રાખ્યું છે એક્સપેન્સીસ. આપણે બધાને ગમે એટલા પૈસા આવે અને કહેવામાં આવે કે ભાઈ સાંજે પૂરા કરજો, થઈ જાય? સાંજેની 1 કલાકમાં પૂરા થઈ જાય, રાઈટ? ઘણા બધા તો પેલા જુવાન હોય લાઈક પર્સન લાઈક હિમ કે બધા લાઈક મોર આર યંગસ્ટર, તો 5 મિનિટમાં બધું ઓર્ડર આપીને ફોન પર જ પૂરું થઈ જાય. યસ કે નો? રાઈટ? બધું એ થઈ જ જાય. એટલે એક્સપેન્સ જે છે, જો આમાં છે ને મેં ઇન્કમ નાની રાખી, દેખાય છે? એક્સપેન્સ મોટો છે એટલે તમારું ને મારી સેમ સ્ટોરી છે. એમાં કે હું કોઈ ઉપરથી નથી આવ્યો, મારું પણ સેમ જ થાય છે. પરંતુ જે ત્રીજી વસ્તુ છે આ છે કન્ઝર્વેશન ઓફ ઇન્કમ. કન્ઝર્વેશન એટલે સેવિંગ્સ. તમારા માંથી કેટલા જણા સેવિંગ્સ કરે છે? બચત કોણ કોણ કરે છે? રાઈટ? નાની મોટી કઈ બી બચત કરીએ છીએ આપણે, રાઈટ? વેરી ગુડ, બહુ સારી વાત છે. યુ આર ઓલ્સો ગુડ, રાઈટ? તો આ આપણે સેવિંગ્સ કરવાની છે. હવે સેવિંગ્સ કેવી રીતે થાય એની આપણે પછી આપણે વાત કરીશું. કોઈ કહી શકશે કેવી રીતે સેવિંગ્સ એટલે કેવી રીતે? ક્યાં બચત કરો તમે? LIC માં કરો. વેરી ગુડ. પછી ક્યાંય આપણે રોકાણ કરીને એમ કે ક્યાં રોકાણ કરો? એને કોઈ LIC પ્રોપર્ટીમાં કોઈ બી એમ કે પ્રોપર્ટી, રાઈટ? વેરી ગુડ. હવે એક બીજો શબ્દ આવ્યો, ઇન્વેસ્ટમેન્ટ. હવે તમને એમ થશે કે ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ બંને સરખું. હવે એની બાજુમાં એક લાઈન લખ્યું છે કન્ટિન્યુએશન ઓફ ઇન્કમ. કન્ટિન્યુએશન ઓફ ઇન્કમ નું શું કહેવાય, રાઈટ? હું જ્યારે કોઈ હાર્ડ પડું તો મને કહેજો કે થોડું ડાયલ્યુટ કરો, કારણ કે લાઈક હું કદાચ પ્રોફેશનલિઝમમાં બહુ આવી જાઉં તો મને જરાક ડાઉન કરજો. કે આ કન્ટિન્યુએશન ઓફ ઇન્કમ એટલે કે પેસિવ ઇન્કમ, એટલે કે પૈસા આવ્યા જ કરે. એટલે શું થાય, હું તમને ઇઝીલી સમજાવવાની કોશિશ કરું કે તમારા ત્યાં ગેસ બિલ, લાઇટ બિલ, એસએમસી નો વેરો, પછી આ રિચાર્જ, આ બધાના મેસેજ આવે કે ભાઈ આ તારીખે આ પૈસા ભરવાના, આ તારીખે આ પૈસા. યસ કે નો? રાઈટ? હવે એ જે આવે છે તો આપણે એ તારીખે પૈસા ભરી પણ દઈએ છીએ, રાઈટ? પરંતુ એવું હોય કે ભાઈ 1 જાન્યુઆરી દર પહેલી તારીખે આવે કે વી હેવ ક્રેડિટેડ 100,000 ઇન યોર અકાઉન્ટ, પ્લીઝ એન્જોય. એવું આવે તો કે દર મહિનાની પહેલી તારીખે એવું આવે કે 1 લાખ રૂપિયા અમે તમે જમા કર્યા છે, વાપરો ભાઈ. રાઈટ ભાઈ? મજા આવે? યસ કે નો? આવું દર મહિને આવે તો, આવું 100 વર્ષ સુધી આવે તો જલસા, રાઈટ? તો એ જલસા કરવા માટે આને કહેવાય છે કન્ટિન્યુએશન ઇન્કમ. કન્ટિન્યુએશન ઇન્કમ નો શું કહેવાય, એને છે પેસિવ ઇન્કમ પણ કહેવાય. પેસિવ ઇન્કમ નો મતલબ એવો થાય કે મારી ફિઝિકલી અને મેન્ટલી જરૂરિયાત નથી અને છતાં પૈસા આવે છે, રાઈટ? સોમવાર થયો, 1 તારીખ થઈ, બેંક ખુલે કે નહીં ખુલે, મારા ખાતાની અંદર લાખ રૂપિયા જમા આવે. એ શું છે? કન્ટિન્યુએશન ઇન્કમ. આપણે જે આજે ભેગા થયા છે ને તો કન્ટિન્યુએશન ઇન્કમ માટેની ઘણી બધી વાત કરી. સેવિંગ્સ તમે જે કરી રહ્યા છો એ સેવિંગ્સ છે, પણ એ ઇન્કમ કેવી રીતે પેદા થાય તો એના માટેનું એક એ છે આપણે ત્યાં ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ્સ. સેવિંગ્સ આપણે કેવી રીતે કરીએ, જે આવક થાય પછી ખર્ચો થાય એમાંથી જે બચે તેના આપણે સેવિંગ્સ કરીએ, રાઈટ? બધા ઇસ્માઇલી જ છો? એક ઉદાહરણ આપું એમાંથી તમને બહુ સરસ સમજાશે કે આપણે જમવાનું બનાવીએ, ઘણા બધા લેડીઝ છે, જમવાનું બનાવીએ તો પહેલા આપણે નાંદી કાઢીએ છીએ. શું થાય નાંદી કાઢવાથી? બરકત થાય. યસ કે નો? કે ભાઈ પહેલું જમવાનું આપણા હાજરીમાં આપણે આપ્યું, એને આપવાથી આપણા ઘરની અંદર બરકત થશે અને બધું બહુ સારું થાય. યસ કે નો? હવે એ જે આપણે કરીએ પછી 2 ટાઈમનું જમવાનું બનાવ્યું હોય, રાઈટ? તમે લેડીઝ છો એટલે હું જરા ડિસ્કસ ડિટેલમાં કરું કે 2 ટાઈમનું બનાવ્યું હોય તો 2 ટાઈમનું હોય તો 2 ટાઈમ આપણે જમી લીધું.
તો થોડીક અડધી રોટલી, થોડુંક શાક, અડધી ખીચડી, થોડુંક બચી જાય, યસ કે નો? એ બચી જાય તેને શું કરીએ આપણે? ફેંકી દઈએ, રાઈટ ને? કે કોઈ કૂતરાને નાખી દઈએ કે એવું હોય, રાઈટ? કે હવે કામનું નથી, બધાએ જમી લીધું, યસ કે નો? તો હવે આપણે ઇન્કમ સાથે એને સેટ કરીએ. ઇન્કમ સાથે એટલે શું છે કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ 100 રૂપીસ તમારા આવ્યા, 100 રૂપિયાની ઇન્કમ થઈ. તો 100 રૂપિયાની ઇન્કમ થાય એટલે શું કે મેં જે પહેલું ગણાવ્યું તમારે ગેસ બિલ, લાઇટ બિલ, છોકરાની ફીસ, એની ટ્યુશનની ફીસ, એનું સ્કૂલની ફીસ, એનું ડ્રાઈવરની ફીસ, બધી જાતની ફીસ, બિલ્સ, કરિયાણું બધું ચૂકવી દીધા. પછી 100 રૂપિયામાંથી ફોર એક્ઝામ્પલ 15 રૂપિયા બચ્યા, તો આપણે શું કરીએ? ચાલો સાબુદાણા, રાઈટ? 5 રૂપિયા બચ્યા તો કે ડુમ્મસ જઈએ આપણે, ડુમ્મસ પોસાયો છે, યસ કે નો? આ તમે ને હું બેઉ સેમ જ છે, એટલે હું કઈ અલગ નથી. હું એવું કહેવા માંગુ છું કે આપણી આ સિસ્ટમ છે કે જે પૈસા આવે એમાંથી બધા બિલના ખર્ચો થઈ જાય, પછી જેટલા રૂપિયા બચે એમાંથી આપણે કંઈક બચાવીએ અથવા તો મોટે ભાગે ખર્ચો જ કરવા માંડે કે ભાઈ 10 બચ્યા છે, આજે મસ્ત વરસાદ પડે છે, આપણે ડુમ્મસ જઈને ભજીયા ખાય, યસ કે નો? હવે એને આપણે થોડુંક બદલવાની જરૂર છે. શું બદલવાની જરૂર છે? જેમ આપણે પહેલા નાદી કાઢીએ છે ને એમ આપણે જે 100 રૂપિયા આવે ને એની અંદરથી 10 રૂપિયા સૌથી પહેલા આપણા માટે સેવિંગ કરવાનું છે. હું જે અહીંયા વાત કરું છું એ આપણી વાત કરું. આપણે દેશને આગળ નથી વધારવો, આપણે જમાતને આગળ નથી વધારવું, હું મારા ફેમિલી માટે આગળ, યસ કે નો? મારી સાથે છો, રાઈટ? હું કહી રહ્યો છું, ખ્યાલ આવે છે કે મારે ફેમિલી માટે મને જે 100 રૂપિયાની ઇન્કમ થઈ, હવે તમારા ઇન્કમની અંદર એવું કહી શકે કે તમારા હસબન્ડ અથવા વાઈફ તમને જે પૈસા આપે તો એની અંદરથી 10% પૈસા, એટલે 100 રૂપિયા છે તો 10 રૂપિયા ઓછા થાય, રાઈટ? તો 90 રૂપિયાની અંદર ઘર ચાલે? ચાલે, યસ કે નો? આપણે પહેલા ઊંધું કરતા હતા, પહેલા ખર્ચો કરીને કરતા હતા. તો એની અંદર શું ફાયદો થયો? સમજો કે તમને કોરોનાની અંદર ખબર છે, કોરોનાની અંદર શું થયું કે આપણી આવક ઓછી હતી એ પ્રમાણે આપણે ખર્ચો કર્યો, યસ કે નો? આમાં જે ખર્ચા કરવાની સિસ્ટમ શું છે? આપણે જેમ પૈસા આવે ને એમ થાય. જો અત્યારે વરસાદ પડે ને તો વરસાદનું તમને યાદ અપાવો. અત્યારે તમે જોયું કે આજે ઉકાઈની અંદરથી 1.25 લાખ પાણી છોડ્યું છે, યસ કે નો? આપણે બધા જોઈએ છે ને, રાઈટ? બધાને જ ખબર છે કે 1.25 લાખ પાણી છોડ્યું. 2 દિવસ પહેલા પણ એક ન્યૂઝ આવેલા ઉકાઈના કે અત્યાર સુધીમાં 3 વર્ષ ચાલે ને એટલું પાણી એ લોકોએ છોડી દીધું. મારી સાથે છો? 3 વર્ષ ચાલે એટલું પાણી છોડ્યું. મીન્સ કે એ લોકો પાસે હિસાબ છે કે કેટલું પાણી છોડ્યું. તમારામાંથી મને કહો કે અત્યાર સુધી કેટલા રૂપિયા તમારા જિંદગીમાં તમે ખર્ચી જાય? એવું ખબર જ નથી. યસ કે નો? આવતા જાય ને, રાઈટ? એટલે આપણને ખબર જ નથી, મને પણ નથી ખબર. પરંતુ કહેવાનો ભાવાર્થ એ છે કે એની અંદરથી 10 રૂપિયા જો મેં બચાવ્યા, જેમ કોરોનાની વાત કરીએ, એવું સમજો કે આપણે 100 રૂપિયાની જગ્યાએ 90 રૂપિયાની આવક થાય તો ઘર ચાલે કે નહીં? ચલાવીએ જ છે ને, યસ કે નો? આપણે બિઝનેસ કરીએ છીએ તો રોજ એક સરખો થોડી નફો થાય, રોજ ડિફરન્ટ નફો થાય છે. તો એ નફાના હિસાબે યરલી પણ જો આપણે ગણીએ તો એ જે ઇન્કમ થાય એમાંથી 10% આપણે વધારે બચાવીએ. પહેલા 10% બચાવીએ, પછી બધો ખર્ચો કરીએ તો પણ થઈ જાય, રાઈટ? મારી સાથે છો? હવે એની અંદર છે ને 5th C જે આની બાજુમાં લખ્યો છે, 5th C, 5મો C, એ ચેરિટી છે. એ થોડી દુઃખની વાત છે કે તમે આણે એવું કીધું છે એડમ સ્મિથે કે 4 જાતના C તમારા જીવનની અંદર ચોક્કસ હોવા જોઈએ. 250 વર્ષ પહેલા કીધું પણ અત્યારે પણ એ સાચી વાત છે. 5મો C છે એ ચેરિટી છે. એટલે જો આ 4 C નહીં સાંભળો તો તમારે ચેરિટી એટલે કે કોઈની પાસે માંગવા પડે કે ભાઈ મને આપો ને પ્લીઝ, મને આપો ને. કેમ માંગવા પડે? કે મારી પાસે વ્યવસ્થા નથી. જો 5મો C તમારે પેદા નહીં કરવો હોય તો 4 C પર ધ્યાનમાં તમારે ચાલવાનું છે. હવે જે કન્ટિન્યુએશન ઇન્કમ છે ને એ આ અલગ અલગ રીત પણ છે કે ભાઈ પેન્શન કોઈનું આવતું હોય ગવર્મેન્ટમાં તો 2004 પછી તો જેટલા બી ગવર્મેન્ટમાં છે એ લોકોને પેન્શન બી નથી આવતું. પેન્શન ફ્રોમ અધર ઓર્ગેનાઇઝેશન, તમે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કહેલું હોય તો રેન્ટલ ઇન્કમ. ઘણા બધા આપણે ત્યાં ખોજામાં એવી સિસ્ટમ છે કે આપણે દુકાન કે ઘર લઈ લીધું એની અંદરથી આવક થાય તો રેન્ટલ ઇન્કમ થાય. પેટન્ટ અથવા કોપીરાઇટ, કિશોર કુમાર જે છે એ અત્યારે નથી છતાં બી એની આવક છે. તમને કોઈને ખબર છે માઇકલ જેક્સનની અત્યારની કેટલી આવક છે? માઇકલ જેક્સન ગુજરી ગયા કેટલા વર્ષ છે ખબર? $20 લાખ યરલી ઇન્કમ છે. માઇકલ જેક્સન ગુજરી ગયા છે, અત્યારે એની પેટર્નની $20 લાખ ઇન્કમ છે, રાઈટ? યુ કેન ચેક ઓન ગૂગલ. રોયલ્ટી એટલે કોઈ એવું આપણે કહ્યું હોય એની પર રોયલ્ટી મળે. પેસિવ ઇન્કમ મેં તમને વાત કરી તો આટલી બધી જાતની ઇન્કમ છે જે આપણે મેં વાત કરી ને કે 7 જાતની અલગ અલગ ઇન્કમ હોવી જોઈએ, તો આ હું તમને બતાવી રહ્યો છું. હવે આ એક એક્ઝામ્પલ છે ને, એવું એક્ઝામ્પલ છે કે જેની અંદરથી બધા જ તમારા ઘણા બધા સવાલ હશે. આટલું મેં કીધું ને એટલે ઘણા બધા સવાલ આવશે. ભાઈ મારે શું કરવું એવો સવાલ થાય, રાઈટ? તમે મને પૂછો નથી પણ આઈ કેન ફેસ યોર વેલ્યુઝ, રાઈટ? હવે એ જોઈ લઈએ. दोस्तों आज मैं आपको